મારું નામ વત્સલ મહેતા છે, મારી વાઈફનું નામ ઉન્નતિ મહેતા છે અને અમારા 6 years ઓફ મેરેજ લાઈફ 2016માં અમારા મેરેજ થયા હતા અને આફ્ટર દેટ વી વર ટ્રાઇંગ ફોર બેબી બટ અમને કન્સીવ થવામાં પ્રોબ્લેમ હતો અને એક્ઝેક્ટલી અમારી પાસે કોઈ એનું રીઝન નહીં હતું કે કેમ કન્સીવ નથી થતું. તો વી ગોટ અ સજેશન ફ્રોમ લોકલ ડૉક્ટર અને એમણે અમને પછી ડૉક્ટર રૂપલ મેડમનું અમને રેફરન્સ આપ્યું. તો અમે વલસાડથી સ્પેશિયલી પછી સુરત આવ્યા અને બ્લોસમમાં પછી અમે કન્સલ્ટ કરેલું અને ડૉક્ટર્સે થોડું રિપોર્ટને એવું જોયું ને એમને ફર્સ્ટ ડે જ અમને કહી દીધું ડોન્ટ વરી, તમારું કામ થઈ જશે. અને એ જ કોન્ફિડન્સ પર પછી અમે લોકોએ ડિસિઝન લીધું કે આઈવીએફમાં અમે આગળ પ્રોસીડ કરીએ અને પ્રોસીડ કરીને ધીસ ઇઝ ધ રિઝલ્ટ આજે. અને રૂપલ મેડમનો ઘણો બધો સપોર્ટ હતો અમને કે એક કોન્ફિડન્સ એટલો બધો બિલ્ડ કરેલો એમને અમારામાં કે આઈવીએફ જે લોકોના મગજમાં છે, જે હજુ લોકોને ખબર નથી, એટલીસ્ટ અમારા ફેમિલી મેમ્બર્સમાં જે વડીલ લોકો છે એ વડીલોને આઈવીએફ એટલે બહુ મોટી ટ્રીટમેન્ટ કહેવાય કે ઇટ્સ અ વેરી પેઇનફુલ ટ્રીટમેન્ટ ને એમાં બહુ બધું જતું રહેશે ને એમાં બહુ પૈસા થાય ને આવું. બટ એવું કંઈ નથી, જરા પણ પેઇનફુલ નથી, ઇઝીલી જાય છે ને ઇઝી ગોઈંગ છે. મેં મારી વાઈફને જોઈ છે. રૂપલ મેડમે જે અમને કીધું કે એકદમ જ તમારે બિંદાસ રહેવાનું છે, કોઈ જાતનું તમારે એવી કોઈ પરેજી કરવાની નથી અને વગર પરેજીએ અમે લોકો ઘરમાં એકલા રહીએ છીએ વિધાઉટ આ પેરેન્ટ્સ. અમારા પેરેન્ટ્સ અલગ ઘરમાં રહે છે અને આખી જે 8.5 months ઓફ પ્રેગ્નન્સી આઈ કેન સે એ અમારી બહુ જ સ્મૂથલી ગઈ છે વિથ ધ સપોર્ટ ઓફ રૂપલ મેડમ એન્ડ ધ સ્ટાફ. અને ટાઈમલી અમને રિમાઇન્ડર્સ ફોર અપોઇન્ટમેન્ટ્સ ને કદાચ અમે અમારા બિઝી સ્કેડ્યુલમાં રહીએ છીએ પણ અમને બહુ સારા રિમાઇન્ડર્સ આવતા હતા કે વોટ્સએપ પર છે કે ટેક્સ્ટ મેસેજ છે કે અમારો કોલ્સ છે. તો રેગ્યુલરલી અમને રિમાઇન્ડર્સ આવી જતા હતા કે તમારે આ તારીખે સોનોગ્રાફી છે કે આ તારીખે તમારે ચેકઅપ છે. તો કેર કરવાનું એક એક્સક્લુઝિવ એક્સપિરિયન્સ હતો અમારો. It was a very nice experience with the Blossom as well as I would say Rupal Hospital, and the staff are great support, whether it was in the operation theatre when I was delivering the baby or whether right now when I am about to leave the hospital and go home, and the babies are very healthy. And I think everybody should, whoever is having the problem of not conceiving should definitely come and consult to Dr. Rupal. Thank you.